આ જીજુ કેમ હજી આવ્યા નહીં? હા મને પણ ચિંતા થાય છે. અરે હમણાં હું છે ને બાથરૂમના દરવાજે કાન અડાડી સાંભળતી હતી પણ અંદરથી એક અવાજ ના આવ્યો. બોલ. અરે અક્કલ બક્કલ છે કે નહીં? આવું કરાતું હોય છે? અરે કોકના અંગત મામલામાં છે ને કાન નો ડરાય. એ કાન નહીં, કહેવત એમ છે કે વચ્ચે ટાંગ અડાડવાનું ઠીક ન કહેવાય. હા પણ મેં ક્યાં ટાંગ અડાડી છે? આ તો પાર્થ કુમારને બહુ વાર લાગી અંદર એટલે મને ચિંતા થઈ. વેરી ગુડ. પાર્થ કુમાર આવી ગયા. અમે તમારી રાહ જોતા હતા. હાલો હવે આપણે બધા જમી લઈએ હો. હાલ તારું મદદ કર. હાલો. તમે હાલો તો હું હાલું ને. પેલા બાથરૂમ ની માલિકો લપટી નતો ગયો ને? એ સંદીપ, ઇનફ. બસ ને જીજુ, એક જ ગ્લાસ મારા માટે. ચલો. અરે હું પણ ને બણ હારાનું માન રાખીને એક ઠપકાર્યો તો ને, તો હવે હાડા સંદીપડાનું માન રાખીને ઠપકાય. ઓકે. બહુ મજેદાર પીણું બનાવ્યું છે તે. આમ નહીં જો. તમે લોકો એમ નહીં સમજતા કે મને ચડી છે. બિલકુલ નથી ચડી. ના, કોને કીધું તમને ચડી છે? ન કહેતું હોય તો વેરી ગુડ. ને આ તો ચોખવટ કરી હોય ને તો વધારે સારું. બરાબર ને અંકલ? મને અંકલ કીધું? અરે યાર પૂરું બોલવા તો દે. હું એમ કહેતો હતો કે અંકલ જોડે મને મજા પડી ગઈ. આ સંદીપ મને અંકલ કે છે. થેન્ક યુ પાર્થ. અરે આ સંદીપ છે. હી મીન્સ સંદીપ છે. એ ચકુડા ટેબલ ક્લિયર કર, જમવાનું આવે છે. હા મમ્મી. વેરી ગુડ. પાર્થ કુમાર, તમારી હાટુ મેં આ બધી સ્પેશિયલ ડીશો બનાવી છે, ખબર છે? આ છે ચારકોલ કેક, પછી આ છે ખજૂરની કાળી બિરયાની, આ છે પાલકનો લાલ હલવો અને આ બિરયાની સાથે શેઝવાન રાયતું. કમ સે કમ આજે તો છે ને તારી માએ એની આ રસોઈથી આ પાર્થ કુમારને આગો રાખવો જોઈએ. બિચારાનો જન્મદિન છે આજે. આ વાત સાચી. પણ મમ્મી તું છે ને જમવા માટે પાર્થને ફોર્સ નહીં કરતી. એને જેટલું જમવું હશે એટલું જમશે. ઓકે? આ વાત સાચી. તમે લોકો શું અંદર ફૂસફૂસ એટલે કે ઘુસફૂસ કરો છો? અરે મને ભૂખ લાગી છે, જમવાનું આપો. એલા ભૂખ તો મને કકડીને લાગી છે. એ મને પણ ભૂખ લાગી છે. ચાલો તો મચી પડો. જો મમ્મી, આ લોકોને શું થઈ ગયું છે આજે? લાગે છે આજે મારી બધી ડીશો એકદમ ટેસ્ટી બની છે. હાલ આપણે અંદર જઈને ખાઈ લઈએ, નહીં તો બધું પતી જશે. ચાલ. ઓમ નમઃ શિવાય. આજે જીજુએ છે ને દબાઈને ખાધું હોય ને એવું લાગે છે. બધી છે ને મહાશિવરાત્રીની કૃપા છે. પણ મારા હારા વાંદરા મને એવું લાગે કે તે વધારે જાપતું છે. કોણે? મેં? ખોટું નહીં લગાડતા, પણ એક વાત સાચી કહું તમને, તમે આજે દબાઈને ખાધું લાગે. હું વાત કરું, મેં હારી પેટે દાબીને ખાધું. ચકુડી તું કઈ પણ કે, પણ આજે મને બહુ આનંદ થાય છે હો કે પાર્થ કુમારે આટલું પેટ ભરીને ખાધું. ગપાગપ આજે બધું આમ ઝપટાઈ ગયું. આજે તો મને એવું લાગે છે જાણે હું સંજીવ કપૂર હોઉં. ના, તું સંજીવ કપૂર છે નહીં, તું તો છે ને કેકડા કપૂર છો.
ઓકે ઓકે એવરીબડી, ચલો હવે હું હાથ જોવા જાઉં. આઈ મીન કે હાથ ધોવા જાઉં મારા. પણ ભાઈ જલ્દી પાછો આવી જજે, આપણે હમણાં કેક પણ કાપવાની છે. હા, આ ચારકોલ કેક મેં જાતે બનાવી છે. વેરી ગુડ વેરી ગુડ. શું કરે? અડધા હાથ તો અહીંયા ધોઈ ગયા. આવું જ હમણાં જાઉં છું. આ ધોવા ગયો છે હાથ, પણ નાવા ન બેહી જાય તો હારું. वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड. दुनिया वाले बाबा. વેરી ગુડ. અરે આ કેક પણ રેડી છે. પાર્થ ક્યાં છે હજી? કોણ જાણે હજી કેટલી વાર લગાડશે પાર્થ? આવી ગયો આવી ગયો. પાર્થ, તારી તબિયત તો ઠીક છે ને? વેરી ગુડ, આઈ એમ ઓલ રાઈટ. નહીં તું ઠીક નથી હોતો ને ત્યારે તું અંગ્રેજીમાં બોલે છે, તું ભાઈ ગુજરાતીમાં બોલ અત્યારે. કહ્યું તો ખરા ગુજરાતીમાં, હું ઓલ રાઈટ છું મમ્મી. મને કેમ મમ્મી કહે છે? મમ્મીને પૂછો એમ કહ્યું. ઓકે ઓકે, ચલો હવે આપણે કેક કાપીએ. વેરી ગુડ. પણ બર્થડે કોનો છે? આ ભાંગ તો આજે મારો ફજેતો કરાવશે. ભૂલી ગયા, મારો બર્થડે છે. ચાલ ચાલ હવે મીણબત્તીને ફૂંક માર. શું થયું છે તને પાર્થ? મીણબત્તી અહીંયા છે. ઓહો, આ ભાંગ શું શું કરાવશે? ખબર છે મને, ખબર છે, પણ તું તારી તબિયત ત્યારે બનાવીશ. મીણબત્તી જેવી લાગે છે, મીણબત્તી જેવી. હાથ બેટા હવે બહુ થયો. હા ચલો ચલો હવે ફૂંક મારો. હા, અહીંયા ફૂંક મારવાની. અરે શું કરે છે? ફૂંક માર. ફૂંક તો ભરવા તો દો. હાથ બેટા પ્લીઝ હવે ટાઈમ પાસ નહીં કર, પ્લીઝ ફૂંક માર ને. પપ્પા, હું કંઈક વિચારતો હતો. શું વિચારે છે? પર્સનલ છે. ઓ, પણ તને કહેવામાં વાંધો નથી દિશા. હું મમ્મી છું. ખબર છે, હું એમ કહેતો હતો કે દિશાને ન કહેવાય, તને કહી શકાય. મને કેમ ન કહેવાય? અરે જેને જે કહેવું હોય એ પછી કહેજે. પાર્થ બેટા પ્લીઝ પ્લીઝ આ મીણબત્તી બુઝાવ, બધા કેક કાપવાની રાહ જોઈ રહ્યા છે. આ તો સૂઈ ગયો. કેટલો મહેનતુ છે મારો દીકરો. બિચારો આખો દિવસ કામ કરી કરીને એટલો થાકી ગયો છે કે ઘરના લોકો સાથે પાર્ટીની મજા પણ નથી લઈ શકતો. પણ કેટલાક લોકો એવા હોય છે કે જે ઘરના કે બહારના બધા સાથે પાર્ટીની મજા લેતા હોય છે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, હેપી બર્થડે છે તારો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. પ્લીઝ પ્લીઝ આ ગીત નહીં સંભળાવો મને. અરે કાલ રાતથી 127.5 વાર સાંભળી ચૂક્યો છું આ ગીત. 0.5 અડધી વાર હમણાં ગાયું ને. તાવ તો નથી ને? ના, દિશાને તાવ નથી. અરે તારા માટે પૂછું છું. તો પૂછતી રે, હું કેક ખાઉં છું. હા, થેન્ક યુ, વેરી ગુડ. શું કરે? મોઢાની જગ્યાએ ગાલમાં કે કેક કુશેડે છે? આટલું બધું મોઢું નથી દેખાડે. મારે બાથરૂમમાં જવું પડે આ બધું સાફ કરવા માટે. અરે બેટા ક્યાં જાય છે? રેલવે સ્ટેશન જાઉં છું, ટ્રેન પકડવા. તારી પાસે બસની ટિકિટ છે? હે? પાસ હશે તો પણ ચાલશે. ચાલ ચાલ. મને એવું લાગે છે કે પેલા બર્થડે વાળા ગીતની છે ને પાર્થ પર બહુ ઊંડી અસર થઈ છે. એને આપણને કહ્યું હતું કે આ ગીત નહીં ગાતા નહીં ગાતા. હું જરાક જોઈ આવું પાર્થ બરાબર છે કે નહીં. બહુ જ વિચિત્ર વર્તન કરી રહ્યો છે. જા 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 જોઈએ.
આ તે કોઈ જિંદગી છે? અહીંયા શાસ્ત્રી પાર્ટીને ખુશ રાખો, ત્યાં જોબન પુત્રા પાર્ટીને ખુશ રાખો. વેરી ગુડ. ચલ પાર્ટ નિકલ, લેટ થઈ જશે. વિદ્યા આવી રીતે નાના બાળકની જેમ હેરાન નહીં કરને પ્લીઝ. કેકનો એકાદ ટુકડો તો ચાખવા દે પ્લીઝ. તમારી સોનાલી રૂપાલી પાસે જાઓ, એ આપશે તમને કેકનો નાનો ટુકડો. મમ્મી પપ્પા બહુ જ મોટી ગડબડ થઈ ગઈ છે. પાર્થ ક્યાં ગયો છે ખબર છે? ખરેખર રેલવે સ્ટેશન ગયા? ના, હવે એ બાથરૂમની બારીમાંથી છુપાઈને નીકળીને અભ્યંકર અંકલના ઘરે ગયો છે ને ચારુ પણ ત્યાં જ લાગે છે. આ બંને મળીને આપણને ઉલ્લુ તો નથી બનાવી રહ્યા ને? મને એવું લાગે છે કે પાર્થની બર્થડે પાર્ટી ચારુના ઘરે પણ ચાલી રહી હશે અને માસીને તાવ આવ્યો એ બહાને ચારુ છટકીને એના ઘરે જતી રહી છે અને પાર્થ જે વારંવાર ગાયબ થઈ જાય છે ને એ કઈ બાથરૂમ ના જતો પણ બાથરૂમની બારીમાંથી નીકળીને સીધો ચારુના ઘરે જાય છે. સમજ્યા? લાગે છે થાકીને ટે થઈ ગયો છે, ખોઈ ગયો એટલે. ના, મને લાગે છે પાર્થને ભાંગની અસર વધારે પડતી જ થઈ ગઈ છે. એ વાત સાચી. પણ ભાંગ તો તમે બંને પણ પીધી હતી, તો ખાલી બચારા પાર્થ કુમારને કેમ આટલી બધી અસર થઈ ગઈ? નાના ગીતા, એમાં એવું છે ને કે આપણા ધોરા વાંદરાએ ભાંગનો ડોઝ ડબલ બનાવી નાખ્યો તો, એટલે હું તો પાણી નાખીને પીતો તો. પણ પાણી તો મેં પણ ઉમેરેલું. એટલે પાર્થ એકલો સ્ટ્રોંગ ડોઝ પી ગયો. તમે લોકોએ એની ભાંગમાં પાણી કેમ નહીં ઉમેર્યું? અરે આવડો આ છાઈસની જેમ ફટાફટ ભાંગ પી જતો તો, હવે હું એમાં પાણી ઉમેરું કઈએ? પણ મને તો એ નથી સમજાતું કે ભાંગની જરૂર હતી હું. એ જ ને, એમાં બિચારો પાર્થ ફસાઈ ગયો. અરે કાઈ નથી ફસાણો. આ તો મહાશિવરાત્રીને નિમિત્તે થોડીક ભાંગની અમે લોકોએ પ્રસાદી લીધી. પેલા કોઈ દી પીધી છે? એ જે હોય તે ગમે તેમ કરીને પાર્થને હોશમાં લાવવો જ પડશે. વરસાદ આવે. આ તો જોબન પુત્રા પાર્ટી છે. મારે હવે શાસ્ત્રી પાર્ટીમાં જવાનું છે. એટલે ઓલા મારા હારે દિવાકરને ન્યાય તારા જન્મદિવસની પાર્ટી આલી રહી છે. દિવાકરને ન્યાય તારા જન્મદિવસની પાર્ટી આલી રહી છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આ પપ્પા છે. બંને ઘરે પાર્ટી છે, બંને ઘરે બાથરૂમ છે અને બંને બાથરૂમની બારી છે. 2 બાથરૂમ, 2 પાર્ટી અને 2 બારી. અને પાર્થ બિચારો એકલો બિચારો આ બારીથી તે બારી, આ બાથરૂમથી આ બાથરૂમ. ઓહ માય ગોડ! એટલે તું ક્યારનો 2 જગ્યાએ 2 પાર્ટી મેનેજ કરી રહ્યો છે? ઓહ, એટલે તમને બાથરૂમમાં આટલી બધી વાર લાગતી હતી. વાહ જીજુ, તમે તો ગ્રેટ છો. અરે પણ વધુ વાતો આવતા અંકે, એટલે કે નેક્સ્ટ એન્ટ્રીમાં બ્રેક કે બાદ. બાય ગાઈસ, ટુ ગાઈસ, હું ગાઈસ. વેરી ગુડ, 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 વેરી ગુડ. Very good, very good, very good, very good, very good. ઓહો, તો આ તમારા લોકોની ચાલ છે. સવારે કહ્યું કે પાર્ટી કેન્સલ ને પછી ચોરીથી પાર્ટી પ્લાન કરીને પાર્થને કિડનેપ કરી નાખ્યો. કિડનેપ તો અહીંયા થયો છે પાર્થ. મારા પપ્પાની પાર્ટીમાં પાર્થે મસ્ત એન્જોય કર્યું છે. અને ચારુ, તું જૂઠું બોલીને ઘરમાંથી નીકળી ગઈ અને તારા પપ્પાના ઘરે જઈને પાર્ટી પ્લાન કરે છે. તને શરમ નથી આવતી? મમ્મીજી, તમે મને કહો છો, પણ તમારી દિશાને જુઓ. સાચું બોલીને વડીલોનું કેવું અપમાન કરી રહી છે. અરે તમે લોકો આમ ઝઘડો નહીં, મારી વાત તો સાંભળો.
આ વાત તો સાચી. અરે અમે અમારા મનના મરજી, અમે મન થાય તે પાર્ટી કરીએ. અમને કોણ રોકી શકવાનું છે? તમે રોજ કરો ને પાર્ટી, તમને કોણ રોકે છે? પણ એના માટે અમારા ઘરના સદસ્યને તો ન ઉચકી દો. પપ્પા એક પાર્ટી માટે આવા ષડયંત્ર? અરે અમારા ઘરની પાર્ટીમાં છે ને અન્નનો એક દાણો પણ બચ્યો નથી, સમજ્યા? આવી પાર્ટી કરી શકો તમે? આ વાત તો સાચી. અરે તમારી જાત જાતની ડિશના પ્રયોગો કરવા માટે મારા દીકરાની બર્થડે પાર્ટીનો લાભ ઉઠાવો છો. પાર્કના ભોળપણનો લાભ ઉઠાવી તમે લોકો જબરજસ્તી કરી રહ્યા છો. ને તું મારા ભાઈ પાર્થને ઉલ્લુ બનાવીને મનમાની કરે છે. એલી પાર્થ ઉપર અમારો હક છે. આ વાત તો સાચી. દીકરો અમારો ને હક તમારો. હા, ઈ તારો દીકરો હતો, આ મારી દીકરીને પૈણો ને પછી મારો જમાઈ થઈ ગયો. અરે તમારો જમાઈ તો કાલ સવારે થયો છે, પણ મારો દીકરો તો જન્મથી છે. અરે ઈ પેલા એકદમ ચૂપ ચૂપ. કાઉ આખો દિવસ દરેક વાતમાં, દરેક મુદ્દામાં, દરેક પ્રસંગમાં કે દરેક સંબંધમાં મોકો મળ્યો નથી કે કાઉ મગજનું દહીં કરી નાખ્યું છે. વેરી ગુડ, વેરી ગુડ. હવે આ દહીંનો બનાવેલો શ્રીખંડ ખાશો તમે લોકો? તંગ આવી ગયો છું, તંગ થઈ ગયો છું. શ્રી કૃષ્ણ ભગવાને જરાસંઘને ફાડીને બે ટુકડા કર્યા ને એમ મને મારી જાતના બે ટુકડા કરવાનું મન થાય છે. એક ટુકડો શાસ્ત્રી પરિવારનો અને બીજો ટુકડો જોબન પુત્રા પરિવારનો. બરાબર પકડજો, નીચે ના પડી જાય. એટલે ઝંઝટ ખતમ. વેરી ગુડ. આ તે કેવી જિંદગી, હા? આ તે કેવો પરિવાર? આ દિશાને સાંભળવા જાવ તો ચારું મોં ચડાવે. આ અભ્યંકર અંકલનું માન રાખવા જાવ તો પપ્પાનું સન્માન ઓછું થઈ જાય. એક દાળ તો બીજો પાન. એક ડાભેથી ખેંચે તો એક જમણેથી ખેંચે. એક ઉપરથી તાણે તો બીજો નીચેથી તાણે. એક ઉત્તર તો બીજો દક્ષિણ. એક આમ તો બીજો તેમ. મારે જાવું કેમ? બોલો, જવાબ આપો મને. પાર્થ બેટા, તારી વાત સાચી છે. અમારા બંનેના ઝઘડામાં તું છે ને હંમેશા સેન્ડવિચ થઈ જતો હોય છે. હું દિલથી તારી માફી માંગુ છું. એ વાત સાચી. સોરી બ્રધર, હંમેશા તમે ટ્રેપ થઈ જતા હો છો. આઈ એમ સોરી. પાર્થ, આઈ એમ રિયલી વેરી સોરી. ભૂલ થઈ ગઈ મારાથી. મારી પર્સનલ વાતને મેં કેટલો મોટો ઇશ્યુ બનાવી દીધો. નાના દિશા બેટા, એમાં તારો વાંક નથી. વાંક તો મારો છે ઓ દીકરા. આ મારા ખોટા ઈગોને કારણે છે ને મેં તને ભેરવી દીધો ને. મારો હારો તારો મેં બર્થડે બગાડી નાખ્યો ને. હું પણ ખોટા ટ્રેક પર ચાલી ગઈ. પાર્થ, આઈ એમ સો સોરી. તારો બર્થડે તો સાઈડ પર રહી ગયો અને અમે ઝઘડાને ચીફ ગેસ્ટ બનાવી દીધો. એવરીબડી, વેરી ગુડ, વેરી ગુડ. રિલેક્સ. અરે આટલા બધા સોરી ની જરૂર નથી મને. નહીં. લો પોતાનું સોરી પાછો લઈ લો. સોરી પપ્પા, તમારું સોરી પડી ગયું, ઉચકી લેજો તમે. અને કોણે કહ્યું કે મેં મારો બર્થડે એન્જોય નથી કર્યો? અરે મેં મારો બર્થડે ખૂબ એન્જોય કર્યો છે. અને સૌથી વધુ એન્જોયની વાત તો એ છે કે તમે લોકો મને આટલો બધો પ્રેમ કરો છો. થેન્ક યુ એવરીબડી ફોર માય બેસ્ટ બર્થડે પાર્ટી. Happy birthday to you.